ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં આપણે સૌથી પહેલાં બધા બુક્સ કાઢી લેશે અને આપણે ગયા લેક્ચરમાં ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય કરો એ વસ્તુ આપણે કરેલી, એટલે આજે પણ આપણે એ જ વસ્તુ કરવાની છે. કારણ કે અગાઉ આપણે 2 લેક્ચરમાં અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરેલ અને હવે આપણે એક લેક્ચર પૂરો થઈ ગયો, હવે આ બીજા લેક્ચરમાં પણ આપણે ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરવાનું છે, જેથી કરીને એકદમ તમારે કમ્પ્લીટ પરફેક્ટ થઈ જાય. એટલા માટે આપણે બે વાર કરી લઈએ. તો સૌથી પહેલાં તો સૂચના છે કે આપેલા વાક્યનું અંગ્રેજી કરો. હવે એમાં પહેલું વાક્ય છે કે આ નળ છે. શું છે પહેલું વાક્ય? તો કે આ નળ છે. હવે મેં તમને અગાઉ શું કીધું હતું કે યાદ કરાવવું પડશે ફરીથી. યાદ છે બધાને કે ધીસનો ઉપયોગ ક્યાં થાય, ધેટનો ઉપયોગ ક્યાં થાય? એ હશે, આમાંથી અડધાને યાદ હશે અને જેમનું રમતમાં ધ્યાન હશે, લખવામાં ધ્યાન હશે, એમને બધું ભૂલાઈ ગયું હશે. એટલે ફરી એક વખત યાદ કરાવી દઉં છું કે નજીકની વસ્તુ હોય દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે THIS, ધીસનો. બરાબર. અને દૂરની વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી જે કંઈ હોય એ દર્શાવવા માટે ધેટ, THAT, ધેટ. ધેટ એટલે થશે પેલું અને ધીસ એટલે આ. તો અહીંયા આપણું ગુજરાતી વાક્ય છે કે આ નળ છે, મતલબ કે આ આવે છે એનો મતલબ શું થાય કે નળ છે એ નજીક છે, એમ ટૂંકમાં આપણે નળની નજીક છીએ એવું દર્શાવે છે. તો આ માટે શું લખવાનું? તો કે ધીસ. આ માટે શું લખવાનું? ધીસ, THIS, ધીસ એટલે આ. પછી નળ, નળને ઇંગ્લિશમાં કહેવાય ટેપ, TAP, ટેપ એટલે નળ. પણ મેં તમને અગાઉના લેક્ચરમાં કીધેલું કે ધીસ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું છે? ઇઝ એટલે છે. એટલે ધીસ અથવા ધેટ એમના પછી ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ, પછી મૂકવાનું આર્ટિકલ એ અથવા એન. કારણ કે અત્યારે આપણે એક વચનવાળા જ વાક્ય કરીએ છીએ એટલે આર્ટિકલ એ અથવા એન મૂકવાનો છે. તો એ તમારે કઈ રીતના મૂકવાનો છે મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધેલું કે સ્પેલિંગનો પહેલો વર્ડ જોઈ લેવાનો કે સ્વરથી સ્પેલિંગ શરૂ થાય છે કે વ્યંજનથી. એમ જો સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એ એન મૂકવાનું, નહીતર આગળ આર્ટિકલ એ મૂકવાનું અને વાક્ય પૂરું થાય ત્યારે ફૂલ સ્ટોપ. તો આ નળ છે એમના માટે સૌથી પહેલાં ધીસ, પછી ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ, પછી આર્ટિકલ એ કે એન જો તમારે જગ્યા રાખવી હોય તો પણ ભલે, અને પહેલાં તમારે સ્પેલિંગ નળના સ્પેલિંગને કહેવાય દાખલા તરીકે ટેપ, TAP. તો ટીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આગળ આવશે એ. તો તમારે એ રીતના લખવું હોય તો પણ તમે લખી શકો છો. પણ પછી તમને એમ થાય કે નહીં અહીંયા તો એન આવતું હતું, તો તમારે વચ્ચે આટલી થોડીક સ્પેસ રાખવાની, જેથી કરીને તમે આગળ એ લખી લીધો હોય તો તમારે ખાલી એન જ લખવાનો રહે. તો આ રીતના થોડીક સ્પેસ મૂકીને લખવાનું. સમજાઈ ગયું બધાને? તો આ નળ છે એમને ઇંગ્લિશમાં બોલાય કે લખાય ધીસ ઇઝ એ ટેપ. શું આપણે લખીએ? તો કે ધીસ ઇઝ એ ટેપ, એટલે કે આ નળ છે. અને વાક્ય પૂરું થાય ત્યારે ફૂલ સ્ટોપ. એ તો હું વારંવાર બોલવાની જ છું, કારણ કે હું આખું વર્ષ બોલીશ ત્યારે તમને યાદ રહેશે કે વાક્ય પૂરું થાય ત્યારે ફૂલ સ્ટોપ કરવાનું છે. એવું તો મેડમ આપણને વારે ઘડીએ કહે છે એમ. હવે ત્યાર પછીનું આપણે જોઈએ તો કે પેલો દડો છે.
ગુજરાતી વાક્ય છે પેલો દડો છે. હવે પેલો આવ્યું, બરાબર, પેલો આવ્યું એનો મતલબ શું કે જે દડો છે એ આપણી બાજુમાં નથી પણ થોડો દૂર છે એમ. તો પેલો છે એમના માટે શું વાપરવામાં આવે? ધેટ. શું વાપરવામાં આવે? ધેટ. એટલે સૌથી પહેલાં ધેટનો સ્પેલિંગ, જો સાથે સાથે નથી લખવું કોઈએ, અત્યારે બધાનું ધ્યાન અહીંયા લેક્ચરમાં, વિડીયોમાં પછી તમારે લખવાનું છે, નહીતર તમને આ વસ્તુ યાદ રહેશે નહીં. હું તમારા માટે કહું છું, આટલું લખતા તમારે 5 મિનિટ થશે, ખાલી 10 વાક્ય છે. એટલે બધાને મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો વિડીયો પહેલાં તમે શાંતિથી અત્યારે સમજી લ્યો અને પછી તમે વિડીયો ઓન કરીને પાછું લખી લેજો. અમુક વસ્તુમાં હું તમને કેમ કહું છું, લીથાના પેજમાં કે એવું ઇઝી હોય ખાલી જગ્યાને એવું, તો હું તમને નથી કહેતી કે તમે પછી લખજો એમ, પણ આ જે આપણે વાક્ય બનાવીએ છીએ એ તમારે સમજવું જરૂરી છે એટલા માટે. તો પેલો દડો છે, પેલો આવ્યું એમના માટે ધેટ, અને ધીસ કે ધેટ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. શું મૂકવામાં આવે છે? ઇઝ. પછી આર્ટિકલ એ અથવા એન. હવે દડાનો સ્પેલિંગ થશે બોલ, BALL, બોલ એટલે દડો. હવે સ્પેલિંગ છે એ બીથી શરૂ થાય છે એટલે આપણે આગળ મૂકવાનો છે એ. ધેટ ઇઝ એ બોલ. પેલો દડો છે અને બોલ પછી છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે ત્યાર પછીનું વાક્ય જોઈએ તો કે પેલી કીડી છે. પેલી કીડી છે, ગુજરાતી વાક્ય છે કે પેલી કીડી છે. હવે પેલી આવ્યું, પેલો, પેલી, પેલું, એ આવે તો આપણે શું મૂકીએ છીએ? તો તમને બધાને ખબર જ છે કે THAT, ધેટ. ધેટ એટલે પેલું, પેલી, પેલો. તો અહીંયા બધાએ લખવાનું રહેશે ધેટ, પછી ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ. શું મૂકવાનું? IS, ઇઝ. ઇઝ એટલે શું થાય? છે. અને પછી આર્ટિકલ એ અથવા એન. તો કીડીનો સ્પેલિંગ શું થશે? કીડીને ઇંગ્લિશમાં કહેવાય ANT. એન્ટ એટલે કીડી, બરાબર? ANT, એન્ટ એટલે કીડી. હવે જુઓ તમે, એન્ટનો સ્પેલિંગ છે એ ક્યાંથી શરૂ થાય છે? તો કે એથી શરૂ થાય છે. તો એ છે એ શું છે? અંગ્રેજીના 5 સ્વરમાંથી એક સ્વર છે એ, એટલે આગળ આર્ટિકલ મૂકવાનો AN. હવે આ તમે બધું બરાબર લખ્યું હોય, ધેટ ઇઝ એન એન્ટ, અને અહીંયા તમે એ લખેલો હોય એની જગ્યાએ, તો તમારું વાક્ય છે એ ખોટું પડે. એટલે હું તમને કહું છું કે એ કે એન છે એની આટલી વચ્ચે અંદાજે જગ્યા રાખી દેવાય, સ્પેલિંગ લખી લ્યો, પછી પહેલો અક્ષર જોઈ લેવાનો અને પછી તમારે આર્ટિકલ મૂકી દેવાનું. અને ત્યાર પછીનું વાક્ય છે આ મરઘી છે. શું છે ગુજરાતી વાક્ય? આ મરઘી છે. હવે આ આવે છે એટલે આપણે સમજી જાય કે મરઘી છે એ આપણી બાજુમાં છે, મતલબ કે નજીક છે એમ. તો આ માટે કયો સ્પેલિંગ વાપરવાનો છે? ધીસ. શું મૂકવાનું છે અહીંયા? ધીસ. નજીકની વસ્તુ હોય એટલે ધીસ. આ મરઘી છે એટલે આ માટે ધીસ, પછી છે માટે ઇઝ, અને મરઘીને ઇંગ્લિશમાં કહેવાય HEN, હેન એટલે મરઘી. હવે એચથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ શું આવશે? એ. શું મૂકવામાં આવશે? આર્ટિકલ એ. એટલે આ મરઘી છે એમનો ઇંગ્લિશ વાક્ય થશે ધીસ ઇઝ એ હેન. શું થશે? ધીસ ઇઝ એ હેન, અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછીનું આપણે વાક્ય જોઈએ તો પેલી બસ છે.
વાક્ય શું છે તો કે પેલી બસ છે. હવે પેલી આવ્યું એટલે આપણે મૂકવાનું રહેશે ધેટ. શું મૂકવાનું રહેશે ધેટ. THAT ધેટ. ધેટ એટલે પેલું પેલી પેલો, બરાબર. એટલે પેલી બસ છે તો આપણે મૂકી દીધું ધેટ. પછી ધેટ પછી ડાયરેક્ટ ધેટ કે ધીસ હોય એમના પછી શું મૂકવાનું ઇઝ. શું મૂકવાનું ઇઝ. પછી બસનો સ્પેલિંગ શું થશે તો કે BUS. બસનો સ્પેલિંગ શું થાય BUS. હવે બી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આગળ આર્ટિકલ મૂકવામાં આવશે એ. બી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે શું મૂકવાનું છે એ. ધેટ ઇઝ એ બસ. પેલી બસ છે. એમનું ઇંગ્લિશ વાક્ય થશે ધેટ ઇઝ એ બસ અને છેલ્લે ફૂલ સ્ટોપ. ચલો ત્યાર પછી આપણે વાક્ય જોઈએ તો કે પેલી બિલાડી છે. પેલી બિલાડી છે. હવે પેલું પેલી અથવા તો પેલો એમના માટે ધેટનો સ્પેલિંગ લખાઈ જાય. પછી લખવાનું ઇઝ અને પછી બિલાડીનો સ્પેલિંગ. બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમારે સ્પેલિંગ યાદ કરવાનો. તો બિલાડીને ઇંગ્લિશમાં કહેવાય CAT. કેટ એટલે બિલાડી. સ્પેલિંગ શરૂ થાય છે સી થી એટલે આપણે આગળ આર્ટિકલ મૂકીશું એ. શું મૂકીશું એ. પેલી બિલાડી છે. ધેટ ઇઝ એ કેટ. પેલી બિલાડી છે. અને હવે ત્યાર પછીનું વાક્ય છે કે આ ઈંડું છે. શું વાક્ય છે તો કે આ ઈંડું છે. હવે અહીંયા આવ્યું તો આપણે સમજી જાય કે ઈંડું છે આપણી પાસે છે, મતલબ કે બાજુમાં છે એમ. તો એમના માટે શું લખવાનું ધીસ. ધીસ એટલે આ. તો સૌથી પહેલાં ધીસનો સ્પેલિંગ લખવાનો. પછી મૂકી દેવાનો ઇઝ. IS ઇઝ. અને પછી ઈંડું. તો ઈંડાને ઇંગ્લિશમાં શું કહેવાય. ઈંડાને ઇંગ્લિશમાં શું કહેવાય એમના માટે એમનો સ્પેલિંગ યાદ કરવો પડે આપણે. જો એટલે હું તમને કહું છું કે અગાઉ પણ મેં કીધેલું કે જે એક્શન વર્ડ્સ જેટલા હોય એ પછી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ગયા વર્ષમાં જે બીજા ધોરણમાં અમુક સ્પેલિંગ બધા આવી જ ગયેલા હોય. A to Z ના સ્પેલિંગમાં આ એગનો સ્પેલિંગ ને કેટનો સ્પેલિંગ ને બધા આવી ગયેલા જ છે. એટલે સ્પેલિંગ યાદ રાખવા બહુ જરૂરી છે. કારણ કે ખાલી જગ્યાઓ હોય, વાક્ય હોય કે કાંઈ પણ હોય ઇંગ્લિશમાં તો સ્પેલિંગ લખવાનો આવે જ. હવે અહીંયા ઈંડું ગુજરાતીમાં લખેલું છે પણ તમને ઈંડાને ઇંગ્લિશમાં એગ એટલે ઈંડું પણ એગનો સ્પેલિંગ ન આવડતો હોય તો આ વાક્ય તમે કઈ રીતે બનાવી શકો. ધીસ ઇઝ પણ પછી એગનો સ્પેલિંગ નથી આવડતો તો પછી તમે શું આર્ટિકલ મૂકો ને શું તમે સ્પેલિંગ લખો. એટલે સ્પેલિંગ પાકા કરવા ખૂબ જ જરૂરી છે. એટલે આ ઈંડું છે. ઈંડાને ઇંગ્લિશમાં કહેવાય EGG. એગ એટલે ઈંડું. હવે જુઓ સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે ઈથી, બરાબર. એટલે ઈ છે એ શું છે સ્વર છે. તો એમના માટે આપણે આગળ આર્ટિકલ AN મૂકવાનો છે. ધીસ ઇઝ એન એગ. આ ઈંડું છે એમને ઇંગ્લિશમાં આપણે કઈ રીતના લખવાનું ધીસ ઇઝ એન એગ. છેલ્લે ફૂલ સ્ટોપ. અને ત્યાર પછી આપણે જોઈએ આ પેન છે. શું ગુજરાતી વાક્ય છે તો કે આ પેન છે. હવે આ આવ્યું એટલે આપણે સમજી જવાનું કે સ્પેલિંગ કયો આવશે ધીસ. નજીકની વસ્તુ હોય તો ધીસ અને દૂરની વસ્તુ હોય તો ધેટ. એટલે અહીંયા આ છે એટલે ધીસ. THIS. ધીસનો સ્પેલિંગ લખાઈ જાય. પછી મેં તમને કીધું એમ ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ. પછી પેનનો સ્પેલિંગ. પેનનો સ્પેલિંગ થશે PEN.
પેનનો સ્પેલિંગ શું થાય? PEN. હવે પી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ મૂકીશું એ. શું મૂકવાનું? એ. ધીસ ઇઝ એ પેન. આ પેન છે. હવે તો તમને બધાને સમજાઈ જ ગયું હશે. આ બીજો લેક્ચર છે આપણો કે ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરીએ અને અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરીએ. એના પણ આપણે 2 લેક્ચર કરેલા. એટલે હવે કોઈની વાક્ય બનાવવામાં ભૂલ પડવી જોઈએ નહીં, કારણ કે એક વાક્યએ હું ટોટલી વસ્તુ રિપીટ કરું છું કે ઇઝ એટલે છે થાય, છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો, આર્ટિકલ. નતર હું તમને ખાલી એક જ વાર કહી દઉં કે ધીસ કે ધેટ મૂકી છેલ્લે ત્યાર પછી ઇઝ મૂકવાનું, પછી એક એન મૂકવાનો અને પછી સ્પેલિંગ લખી લેવાનો અને પછી છેલ્લે ફૂલ સ્ટોપ. આ નોટિસ હું એક વખત જ બોલું તો પણ ચાલે, કારણ કે મેં તમને સૂચના આપી દીધી છે, એ તમારે યાદ રાખવાનું છે. પણ હું એક વાક્યએ દરેક પીરિયડમાં એક વાક્ય એ આ ચોથો પીરિયડ છે આપણો, અને હું તમને વારંવાર સૂચના આપું છું. એનું કારણ એ છે કે તમને મગજમાં ઉતરી જાય એટલા માટે, યાદ રહી જાય એટલા માટે. એટલે જો કોઈની પણ ત્રીજાવાળાની ગમે ત્યારે સ્કૂલ ખુલે અથવા તો પેપર લેવાય, એમાં કોઈની પણ અંગ્રેજી વાક્ય બનાવવાનું હોય કે ગુજરાતી વાક્ય બનાવવાનું હોય, ભૂલ પડવી જોઈએ નહીં. આ પેન છે, ધીસ ઇઝ એ પેન. પછીનું આપણે વાક્ય જોઈએ તો પેલી કુહાડી છે. શું વાક્ય છે? તો કે પેલી કુહાડી છે. હવે પેલું, પેલી, પેલો એમના માટે મૂકવામાં આવે છે ધેટ, THAT ધેટ. પછી ડાયરેક્ટ મૂકી દેવાનું ઇઝ. શું મૂકવામાં આવે? ઇઝ. અને પછી કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય એમનો સ્પેલિંગ યાદ કરવાનો. તો કુહાડીને ઇંગ્લિશમાં કહેવાય AXE. એક્સ. કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? AXE. એક્સ એટલે કુહાડી. હવે જુઓ સ્પેલિંગ છે એ એથી શરૂ થાય છે, બરાબર? તો આપણે આગળ આર્ટિકલ શું મૂકવાનું છે? AN, કારણ કે એ છે એ સ્વર છે એટલે આગળ આર્ટિકલ એન મૂકવાનો બધાએ. ધેટ ઇઝ એન એક્સ. પેલી કુહાડી છે. અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. અને હવે આપણું આ છેલ્લું વાક્ય છે કે પેલી ટોપી છે. શું વાક્ય શું છે? તો કે પેલી ટોપી છે. હવે પેલું, પેલી, પેલી એમના માટે આપણે શું મૂકીએ છીએ? ધેટ. શું મૂકીએ છીએ? ધેટ. THAT ધેટ એટલે પેલું, પેલો અથવા પેલી. અને ધેટ પછી શું મૂકવાનું? ઇઝ. IS ઇઝ. અને પછી ટોપી. તો ટોપીને ઇંગ્લિશમાં કહેવાય હેટ. HAT હેટ એટલે ટોપી. જે રાઉન્ડવાળી ટોપી હોય તો હેટનું સ્પેલિંગ, અને પછી જે આગળનો પાર્ટ હોય ટોપીમાં એ લાંબો હોય ને પાછળથી આખી રાઉન્ડ હોય, એવી ટોપી હોય તો CAP કેપ. આ આખી રાઉન્ડવાળી ટોપી હોય તો હેટનો સ્પેલિંગ આવે. એટલે ચિત્ર એવું હોય, તમારે ચિત્ર જોઈ લેવાનું કે ટોપીનું ચિત્ર કેવું છે એમ. પેલી ટોપી છે તો ધેટ ઇઝ એ હેટ. HAT હેટ એટલે ટોપી. હેટ એટલે શું થાય? ટોપી. હવે આપણે આગળ આર્ટિકલ એ મૂક્યો કારણ કે એચથી સ્પેલિંગ શરૂ થાય છે એટલા માટે. હવે તમારે શું યાદ રાખવાનું છે બધાએ? કે એક વચનવાળા વાક્યમાં નજીકની વસ્તુ હોય તો ધીસ, દૂરની વસ્તુ હોય તો ધેટ, પછી એક વચનવાળું વાક્ય હોય એટલે ઇઝ, પછી એક વચનવાળા વાક્યમાં આર્ટિકલ એ કે એન મૂકવાનો હોય એટલે તમારે સ્પેલિંગ જોઈ અને એ અથવા એન મૂકવાનું, અને વાક્ય પૂરું થાય ત્યારે ફૂલ સ્ટોપ. આટલું બધાએ યાદ રાખવાનું છે.
તો હવે બધાએ જેમને સાથે સાથે ઘણા બધા હશે કે જેમને સાથે લખ્યું જ હોય, મને ખબર હોય ને, અને ના લખ્યું હોય એ પછી હવે લખી લેજો તમે. અને આ વાક્યની પ્રેક્ટિસ કરવાની. એક વખત તમારે આ રીતના વ્યવસ્થિત અંગ્રેજીની નોટ બનાવી છે, એમાં લખી લેવાનું જોઈને. પછી તમારે રફ નોટની અંદર પાછી ટ્રાય કરવાની કે પેલી બિલાડી છે ગુજરાતીમાં વાક્ય લખવાનું, પછી તમારે એમનું ઇંગ્લિશ બનાવવાનું, પછી પાછું તમારે જે આ નોટમાં તમે ઇંગ્લિશની નોટમાં લખ્યું છે એમાં ચેક કરી લેવાનું કે આપણી ક્યાં ભૂલ છે, બધું સાચું પડે છે કે ખોટું પડે છે. એ રીતના વ્યવસ્થિત તમે રિવિઝન પણ કરી શકો છો. એટલે મારી બધાને રિક્વેસ્ટ છે કે તમે આ રીતના કરજો, જેથી કરીને વ્યવસ્થિત તૈયારી થાય. કારણ કે પરીક્ષાની અંદર અત્યારે જે કરાવીએ છે એ જ વસ્તુમાંથી પૂછવામાં આવશે. અને તમને એમ હોય કે સ્કૂલ શરૂ થાય તો વળી પાછું શું એકડે એકથી આપણે ચાલુ કરશું, પહેલા પેજથી ચાલુ કરશું, તો પછી પૂરું ના થાય. એટલે આ બધું સ્કૂલમાં ટીચર સામે છે અને આપણે બેન્ચ ઉપર બેઠા છું એવું સમજીને જ તમારે ધ્યાનથી ભણવાનું છે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.